દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ IMDએ 22 જુલાઈ બાદ દેશના અનેક રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામ સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસ ઉત્તર ભારત, પૂર્વ ભારત, પૂર્વોત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હરિયાણા અને મધ્યપ્રદેશ ભારત ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન કેબલ બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલો ટ્રફ લાઇનના કારણે ચોમાસું વધુ સક્રિય બન્યું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને રસ્તાઓ બંધ થવાની શક્યતા છે. ચારધામ યાત્રા પર જતા યાત્રાળુઓને હવામાનની તાજી માહિતી મેળવીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે. દિલ્હી, NCR સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને વીજળી પડવાના બનાવો બની શકે છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોસી, સીમાપેલ અને મિથિલાચલના વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. ઝારખંડમાં અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે આકાશી વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારોમાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જોર પકડી શકે છે અને કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોંકણ, ગોવા વિસ્તારમાં પણ વરસાદનો માહોલ યથાવત રહેશે. પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. IMDએ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 40 થી 65 કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી નાળા પાસે ન જાય. ખુલ્લા મેદાનમાં વીજળીના સમયે કામ ન રહે. પર્વતીય વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરે. આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. તેથી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા તાજા બુલેટિન પર સતત નજર રાખતા રહેશે.